ગુડ મોર્નિંગ. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. આપણો પાઠ છે 1945 પછીનું વિશ્વ, જેમાં ગયા બે વિડીયોમાં આપણે જોયું સંયુક્ત રાષ્ટ્રોનો ખતપત્ર, ઠંડુ યુદ્ધ 1945થી 1962, તેના કારણો અને તેના પરિણામો, લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ, શાસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ, એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય, આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય, બિનજોડાણવાદી ચળવળ. અને હવે આજના વિડીયોમાં આપણે જોઈશું જર્મનીના ભાગલા અને તેનું એકીકરણ, સોવિયત રશિયાનું વિઘટન અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન. તો હવે આજનું આપણે ચાલુ કરીએ. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ જેના થકી શરૂ થયેલ મનાય છે, તે જર્મનીના દ્વિતીય વિશ્વયુદ્ધમાં ધ્વંસ થયો. આથી તેની આર્થિક, સામાજિક અને રાજકીય રીતે તે તૂટી ગયું હતું. જર્મનીને પુનઃ બેઠું કરી શકે, એટલે કે તેને ફરીથી બેઠું કરી શકે તેવો કોઈ પણ નેતા હતો નહીં. યુદ્ધ પૂરું થતાં વિજેતા રાજ્યોએ જર્મનીના 4 વહીવટી વિભાગમાં વહેંચી નાખ્યું. તેની વ્યવસ્થા આ પ્રમાણે હતી. સોવિયત યુનિયન એટલે કે રશિયાની લાલ સેના એટલે કે રેડ આર્મીએ પૂર્વ ભાગ પર લશ્કરી કબજો મેળવ્યો, જેથી પૂર્વ જર્મનીનો વહીવટ સોવિયત યુનિયન એટલે કે રશિયાને સોંપવામાં આવ્યો. જર્મનીના નૈઋત્ય ભાગનો વહીવટ અમેરિકાને, ફ્રાન્સની નજીક આવેલ પ્રદેશનો વહીવટ ફ્રાન્સને અને બેલ્જિયમને અડીને આવેલ જર્મનીનો વહીવટ બ્રિટનને સોંપવામાં આવ્યો. એટલે કે સોવિયત યુનિયન એટલે કે રશિયા, નૈઋત્યનો વિભાગ અમેરિકા અને ફ્રાન્સની નજીક આવેલ વિભાગ ફ્રાન્સ અને બેલ્જિયમને અડીને આવેલ જર્મનીનો વિસ્તાર બ્રિટનને સોંપવામાં આવ્યો. જર્મનીની રાજધાની બર્લિન પર રશિયા અને સંકલન સમિતિ વચ્ચે વિભાજન કરવામાં આવી હતી. તેમની વચ્ચે વહીવટી એકતા માટે સંકલન સમિતિની રચના પણ કરવામાં આવી હતી. આ રીતે જર્મની ઉપર 4 દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો હતો. કયા 4 દેશો? તો સોવિયત યુનિયન એટલે કે રશિયા, અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન. સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થતાં પૂર્વ જર્મની ઉપરથી પોતાની સત્તા ચાલી જશે તેવી સોવિયત યુનિયન એટલે કે રશિયાને ભય લાગતો હતો. તેથી પૂર્વ જર્મનીમાં તેને પોતાના કહ્યામાં રહે તેવી પૂતળા સરકારની સ્થાપના કરી. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીના પ્રદેશનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે નિર્માણ કર્યું. એટલે કે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મનીનું નિર્માણ કર્યું અને પશ્ચિમ જર્મનીના 3 વિભાગોનું એકીકરણ કરવામાં આવ્યું. એટલે કે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને એક થઈને ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મનીની સ્થાપના કરી. તેમ બર્લિનના પણ 3 વિભાગોને એક કરવામાં આવ્યા. આ પ્રક્રિયાના વિરોધ રૂપે સોવિયત યુનિયન એટલે કે રશિયાએ બર્લિનની નાકાબંધી જાહેર કરી, જે એપ્રિલ 1948માં થઈ હતી. પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો. આ સમય દરમિયાન પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનમાં જુદી પડતી 42 કિમી લાંબી દિવાલ બનાવવામાં આવી. પૂર્વ બર્લિનમાં રહેતા
જર્મની જુલ્મી અને કડકાઈ ભર્યા વાતાવરણમાંથી પશ્ચિમ બર્લિનના મુક્ત અને મોકળાશભર્યા વાતાવરણમાં નાસી જવા ઉતાવળા બન્યા. તે વિભાગમાં પોતાના કુટુંબીજનો અને સ્નેહીજનો પાસે મિત્રો પાસે પહોંચી જવાનો અસંખ્ય બનાવો બન્યા હતા અને લોકો દિવાલો ઠેકીને જળમાર્ગ તરીને પશ્ચિમ બર્લિનમાં જવા મરણિયા પ્રયાસો કરવા લાગ્યા. પૂર્વ જર્મનીની સામ્યવાદી સરકાર નાસી જવાના પ્રયાસ કરતા લોકોને ગોળીથી ઠાર કરવા જેવા ક્રૂરતાભર્યા પગલાં લેતી. આમાં ઘણા લોકોએ પોતાનો જાન ગુમાવ્યા હતા. ત્યાર પછીના 4.5 દશકના સમયમાં પશ્ચિમ જર્મનીએ ખૂબ જ વિકાસ કર્યો હતો. તેણે આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરી. તેને જર્મન ચમત્કાર તરીકે ઓળખવામાં આવે છે. –1990 સુધીના સમયમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્ત્વ અને દૂરગામી પરિવર્તનો થયા, જેના કારણે ઠંડા યુદ્ધના પ્રવાહો મંદ પડતા ગયા. સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમ યુરોપના લોકશાહી તંત્રો ધરાવતા દેશો વચ્ચેનું અંતર ઘટવા લાગ્યું. તેમની વચ્ચે અવરોધ સમૂહ લોખંડી વાતાવરણ અદૃશ્ય થવા લાગ્યું. પરિણામે સોવિયત સંઘનું વિઘટન થયું. સોવિયત સંઘ એટલે કે રશિયા. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે કડવાશ ઊભી થાય તેવા કોઈ મુદ્દો રહ્યો ન હતો. આથી બંને દેશો વચ્ચે વાટાઘાટા થઈ. પરિણામે બંને જર્મનીનું એકીકરણ થયું. 3 ઓક્ટોબર 1990ના રોજ થયું હતું અને બર્લિનને જે દિવાલ ચણાવી હતી, જે જર્મન પ્રજાના દુઃખ, વિયોગ, સંતાપ અને કરુણા, ક્રૂરતા, જોર જુલમના પ્રતીકરૂપે હતી, તેને હર્ષ અને ઉલ્લાસથી લોકોએ તોડી નાખી અને જર્મનીના લોકોએ દિલથી પોતાનો આનંદ વ્યક્ત કર્યો. સંયુક્ત બનેલ જર્મનીએ 1990 પછીના દશકામાં ખૂબ જ ઝડપી પ્રગતિ સાધી. રાજકીય, આર્થિક, વેપાર વાણિજ્ય, સામાજિક વગેરે ક્ષેત્રોએ પ્રગતિ સાધી. તે યુરોપનું સંપન્ન રાષ્ટ્ર બન્યું છે. હવે આપણે આગળનો મુદ્દો છે સોવિયત રશિયાનું વિઘટન. વીસમી સદીના છેલ્લા દાયકા દરમિયાન સોવિયત યુનિયનના પ્રમુખ ગોર્બેચોવની ઉદારમતવાદી નીતિને કારણે સોવિયત યુનિયનની વિચારસરણીમાં આવેલ પરિવર્તનથી સોવિયત યુનિયન એટલે કે રશિયાનું વિભાજન થયું. સોવિયત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વ રાજકારણની શકવર્તી ઘટના બની ગઈ હતી. મિખાઇલ ગોર્બેચોવે સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા, જે 11 માર્ચ 1985માં. તે ઉદારમતવાદી વલણ ધરાવતા હતા. રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ સારી પ્રગતિ કરેલી. તે અમેરિકા જેવી મહાસત્તાઓ સામે શક્તિ ધરાવતું હતું. ગોર્બેચોવે ગ્લાસ્નોસ્ત એટલે કે ખુલ્લાપણા અને પેરેસ્ટ્રોઇકા એટલે કે આર્થિક અને સામાજિક સુધારણાની નીતિઓને કારણે સોવિયત સમાજવાદી પ્રજાસત્તાક સંઘની સ્વતંત્રતા મેળવવાની ઉત્કંઠા જાગતા સોવિયત સંઘના ઘટક રાજ્યોએ એક પછી એક સ્વતંત્ર બનવાની ઘોષણા કરવા લાગ્યા. તે માટેની પ્રક્રિયા ધીરે ધીરે સોવિયત યુનિયનના વહીવટી તંત્ર પર સામ્યવાદી પક્ષ અને અમલદારશાહી અને લાલ સેના એટલે કે રેડ આર્મીની પકડ ઢીલી થવા માંડી.
અને ઈસવીસન 1990માં સોવિયત યુનિયન એટલે કે રશિયાની વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ, જે છેવટે દેશના કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થતા વિઘટનની પ્રક્રિયા ડિસેમ્બર 1991માં પૂર્ણ થઈ. હવે આપણે આગળનો મુદ્દો છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન. આઝાદી પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો છે. વિશ્વમાં સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, કાળા ગોરા વચ્ચેનો રંગભેદ વગેરે દૂષણો નાબૂદ કરવા તેમજ તેની સામે ચાલતી ચળવળોને ભારતે હંમેશા ટેકો આપ્યો છે. વિશ્વમાં તે સમયે સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ અને કાળા ગોરાનો રંગભેદને જેવા દૂષણો વ્યાપતા, તે દૂષણોને નાબૂદ કરવા માટે ભારતે જે પણ ચળવળ ચાલતી હતી તેમાં હંમેશા બીજા વિશ્વના દેશોને ટેકો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની તબીબી સારવાર માટે દવાઓ અને તબીબી ટુકડીઓ મોકલી હતી. ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા વગેરેમાં સર્જાયેલી કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રોએ શાંતિ સ્થાપક દળોમાં એટલે કે શ્રીલંકા, ગાઝા, સાયપ્રસ, કોંગો વગેરેમાં જ્યારે કટોકટી સર્જાઈ હતી ત્યારે સંયુક્ત રાષ્ટ્રોએ જે શાંતિ સ્થાપક દળની રચના કરવામાં આવી હતી તેમાં ભારતે પોતાના સૈનિકોને મોકલીને એ દેશોમાં શાંતિ સ્થાપવાની સક્રિય કામગીરી બજાવી. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાના તેમજ વિશ્વભરના લોકોને સ્વતંત્ર અને સુખ સમૃદ્ધિ માટેના તમામ પ્રયત્નોને ભારતે સક્રિય સહકાર આપ્યો છે. ભારત હંમેશા શાંતિ અને સ્વતંત્રતા અને સુખ સમૃદ્ધિનો હિમાયતી રહ્યો છે. તેથી વિશ્વભરમાં શાંતિ સ્થપાઈ રહે, લોકોની સ્વતંત્રતા જળવાઈ રહે, લોકો સુખી રહે તે માટે ભારત હંમેશા સક્રિય સહકાર આપ્યો છે. તેને લગતા દરેક કાર્યોમાં ભારતે આગળ પડતો ભાગ લીધો છે. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરીને ભારતે શાંતિની ઈચ્છાને વાચા આપી હતી. સંયુક્ત રાષ્ટ્રોમાં જે પરમાણુ શસ્ત્રોનો એટલે કે એ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ એટલે કે એ શસ્ત્રોનો ઉપયોગ ન કરવો જોઈએ. પરમાણુ શસ્ત્ર એવા શસ્ત્રો છે જેનાથી અનેક વાર દુનિયાને નષ્ટ કરી શકાય છે. તે શસ્ત્રનો ઉપયોગ ન કરવો જોઈએ અને ભારતે શાંતિ અને સલામતીની ઈચ્છાને વાચા આપી હતી. એટલે કે બીજા જે દેશોને ઈચ્છતા હતા પણ ન બોલી શકતા હતા તેમને પણ ભારતે શાંતિની ઈચ્છાને વાચા આપી. ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી તેમજ સૈન્ય સંખ્યા ઘટાડીને એ નાણાં વિશ્વની ગરીબ તથા ભૂખમરાથી પીડાતી પ્રજાના આર્થિક, સામાજિક વિકાસ માટે કરવો જોઈએ. એટલે કે ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન કરીને વિશ્વમાં અશાંતિ ફેલાવી તેના કરતાં એ જે પૈસા છે તે પૈસાને વિશ્વમાં જે ગરીબ છે, જે ભૂખમરાથી પીડાતી પ્રજા છે અને દેશને આર્થિક અને સામાજિક રીતે તેનો વિકાસ કરવામાં લગાડવા જોઈએ એવી માંગણી હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્રો સમક્ષ કરી છે. આમ વિશ્વ શાંતિ એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે. વિશ્વમાં દરેક રાષ્ટ્ર સાથે તે ભારતનું સારું બને અને વિદેશમાં શાંતિ સ્થપાઈ, વિશ્વના દેશોમાં ભારત સાથેના બધાના સંબંધ સુધરે તેવો સિદ્ધાંત રહ્યો છે. વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર વચ્ચે સહકાર, વિશ્વાસ અને સમજણનું વાતાવરણ સ્થાપવા માટે ભારતે સતત પ્રયાસો કર્યા છે.